એક વસ્તુની નવો દાખલો, એક વસ્તુની વેચાણ કિંમત 1200 રૂપિયા છે ને એમાં આપણને 15% વળતર આપવાનું. 15% વળતર મળે તો વેચાણ કિંમત અને વળતર કિંમત કેટલી થાય? આપણે વેચાણ કિંમત, ચલો એક વસ્તુની વેચાણ કિંમત 1200 રૂપિયા છે અને 15% વળતર મળે તો વેચાણ કિંમત અને વળતર કિંમત કેટલી થાય? તો આપણી વેચાણ કિંમત કેટલી હે? 1200. વળતર કેટલું હે? 15%. તો હવે આપણે શું કરીશું? વળતર બરાબર વેચાણ કિંમત ગુણ્યા વળતરની ટકાવારી. તો વેચાણ કિંમત કેટલી આપણી? 1200 ગુણ્યા 15 ભાગ્યા 100. ટકા નીકળી જાય એટલે ભાગાકારની અંદર 100 થઈ જાય. આ 100 ઉડી ગયા. 15 ગુણ્યા 12 180 રૂપિયા વળતર મળ્યું. કેટલું વળતર મળ્યું? 180 રૂપિયા. હવે આપણું વળતરની કિંમત મળી ગઈ. આ વળતર. હવે આપણે કિંમત શોધવાની છે. વેચાણ કિંમત કેટલી થશે? તો વેચાણ કિંમત બરાબર કુલ કિંમત માઈનસ વળતર. આ વળતર બાદ કરવું પડે વળતર સાથેની વેચાણ કિંમત માટે. એટલે આ કિંમત કેટલી થઈ? વેચાણ કિંમત આવી 1200 ઓછા વળતર 180. તો આપણે જવાબ મળશે 1020. આ આપણી હાલની વળતર પછીની વેચાણ કિંમત થાય.